પાકિસ્તાનની એન્ટ્રી। જી હા, ચૂંટણી આપણી ત્યાં છે અને પાકિસ્તાનની એન્ટ્રી થઈ ચૂકી છે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે। રાજકીય ગરમાવો દિવસે દિવસે વધી રહ્યું છે। પ્રચારના મેદાનમાં તમામ પાર્ટીઓ ઉતરી ગઈ છે, પણ આ બધાની વચ્ચે ફરી એકવાર ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી મારતું જોવા મળી રહ્યું છે। જી હા, પાકિસ્તાન એન્ટ્રી મારતું જોવા મળી રહ્યું છે। કયા નેતાજી ચૂંટણીમાં પાકિસ્તાનને લાવ્યા છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. 2026 ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ। આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે। કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે। પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન। ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી। અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે। તમારી મનસાઓ પૂરી નહીં થવા દઈએ। ભૂષણ ભટ્ટના નિવેદન પર કોંગ્રેસે તીવ્ર પ્રતિક્રિયા આપી। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપે હિન્દુ મુસ્લિમ કાર્ડ ખેલ્યું છે। હવે અત્યાર સુધી તો ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની, ત્યારે ધર્મની રાજનીતિ કરતી હતી, પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, શહેરના વિકાસની વાત કરવાની હોય, પોતાના વિઝનની વાત કરવાની હોય, પરંતુ આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ હવે હિન્દુ મુસ્લિમનો મુદ્દો લઈ આવ્યા છે। આપ સમજી શકો છો કે હિન્દુ મુસ્લિમનો મુદ્દો આટલી નાની ચૂંટણીની અંદર બી લઈ આવ્યા હોય તો એમનો કેટલો હારનો ભય હશે। જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ ભૂષણના નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો। કહ્યું કે ભાજપ પાસે બીજા કોઈ મુદ્દાઓ નથી, તેથી આવા નિવેદનો કરે છે। ભૂષણ ભટ્ટનું જે મેં સ્પીચ સાંભળી તો મને એવું લાગી રહ્યું છે તેઓ હવા ત્યાં મારી રહ્યા છે। કેમ કે જે પ્રમાણે તેમને મને એમના પરિવારમાંથી કે કોઈને ટિકિટ કોર્પોરેશનની અપાવી છે, એટલે અત્યારે એમને પાકિસ્તાન દેખાઈ રહ્યું છે। એમના પાસે બીજા કોઈ મુદ્દા નથી। હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરે છે, પાકિસ્તાનની રાજનીતિ કરે છે, આતંકવાદની રાજનીતિ કરે છે, એવા સ્ટેટમેન્ટ આપીને એ પોતે લાઇમલાઇટમાં રહેવા માંગતા હોય એવું મને લાગી રહ્યું છે। અત્યારે એવા કોઈ પરિસ્થિતિ નથી। ગુજરાતના અંદર 30 વર્ષથી સરકાર છે। ખાડિયામાં હવે રાજકીય તાપમાન ચરમસીમાએ છે। ભાજપ સુરક્ષા અને અખંડિતતાની વાત કરે છે તો કોંગ્રેસ તેને હિન્દુ મુસ્લિમ ધ્રુવીકરણનું રાજકારણ કહે છે। ચૂંટણી નજીક આવે તેમ રાજકીય હુમલા વધુ તેજ બનશે એ નક્કી છે, પણ પ્રશ્ન એ છે કે શું વિકાસના મુદ્દા પાછળ રહી જશે? અને આવા વિવાદાસ્પદ નિવેદનો ચૂંટણીનો મુખ્ય એજન્ડા બનશે। ખાડિયા વિસ્તાર કે કોટ વિસ્તારની અંદર એ જે પરિસ્થિતિ જમાલપુર કે જોવાપુરાની આજે થઈ છે, એ પરિસ્થિતિ ખાડિયા વિસ્તારની ના થાય, અશાંત વિસ્તાર ધારાનો અમલ થાય, એની અંદર ખાડિયાના લોકોનો જે વિસ્તારમાં ખાડિયા કે બાકીના કોટ વિસ્તારમાં જે લોકો સુખ શાંતિ સમૃદ્ધિ સલામતીથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા શાસનમાં રહે છે, એ નિશ્ચિતપણે રહે તેવી માગણી કરી હતી। આ મુદ્દો શહેરના તમામ વોર્ડની ચૂંટણીમાં કેટલી અસર કરશે તે તો 26 એપ્રિલના મતદાન પછી જ ખબર પડશે। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।